આણંદ જિલ્લાના નાપાડવાંટા ગામમાં ખનન માફિયા બેફામ બન્યા. આણંદ જિલ્લાના નાપાડવાંટા ગામમાં ખનન માફિયાઓ બેફામ બન્યા. ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે થયેલ માટી ખનનને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાપાડવાંટા ગામમાં આવેલ ખેતીલાયક જમીનમાં ઇકબાલભાઈ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે માટીનું ખનન. ખેતીલાયક જમીનમાં ગેરકાયદેસર રીતે 15 ફૂટ જેટલું માટીનું ખનન કરીને આજુબાજુની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે ખનન માફિયાઓ ખેડૂતોને લાલચ આપી કરી રહ્યા છે માટીનું ખનન. વિરોધ કરનાર સ્થાનિકો અને જાગૃત નાગરિકોને ધાક ધમકી આપી ચાલી રહ્યું છે ગેરકાયદેસર રીતે માટીનું ખનન. ગેરકાયદેસર રીતે ચાલી રહેલા ખનનને લીધે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ખનન માફિયાઓ. વરસાદના સમયમાં ખેડૂતોને પડી શકે છે મુશ્કેલી. આ બાબતે સ્થાનિક ખેડૂતે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગે 3 ડમ્પર અને 1 હિટાચી જેસીબી મશીન કબજે કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.